મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી। ઉના તાલુકામાં દીપડાએ કર્યો આધેડ પર હુમલો। ઉનાના ગુંદાળા ગામે વાડી વિસ્તારમાં કામ કરી રહેલ આધેડ પર દીપડાએ કર્યો હુમલો। ગુંદાળા ગામે વાડીએ કામ કરી રહેલ સિદ્દીકભાઈ ઇસ્માઇલ ઉનડ ઉંમર 49 નામના આધેડ પર કર્યો દીપડાએ હુમલો। દીપડાએ આધેડ પર અચાનક હુમલો કરતા ગળા, પીઠ અને છાતીના ભાગે પહોંચી ઇજાઓ। દીપડાએ અચાનક આધેડ પર હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં ઉના સિવિલ હોસ્પિટલ ખસેડાયા। વન વિભાગ સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી દીપડાને પકડવા વાડીમાં પાંજરા ગોઠવ્યા। હાલ ઇજાગ્રસ્ત આધેડ ઉના સિવિલ હોસ્પિટલમાં, વન વિભાગે સિવિલ હોસ્પિટલ ખાતે આવી તપાસ હાથ ધરી। આ વિસ્તારમાં અવારનવાર હિંસક પ્રાણીઓ હુમલાઓ કરી રહ્યા છે, જેને લઈ લોકોમાં પણ ભય ફેલાયો। આ ઇજાગ્રસ્ત આધેડ પર 1.5 વર્ષ પહેલા પણ દીપડાએ હુમલો કર્યો હતો। વોઇસ ઓફ કે ન્યૂઝ સાથે રાકેશ દવે, ઉના।